મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. સામાન્ય રીતે આપણે તલના લાડુ કે સાંકળી તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ આજે ન તો તલના લાડુ કે ન ચીકી. ચીકી અને લાડુ તો કડક હોય ને, પરંતુ આ તો મોઢામાં જતાં જ ઓગળી જાય એવી કેટલી સોફ્ટ છે. આજે હું તમારી સાથે શેર કરી રહી છું તલ અને ગોળમાંથી બનતી અનોખી વાનગી, જે બજારમાં ખૂબ જ મોંઘી મળે છે. અને જો ઘરે બનાવીએ ને તો આ રેસીપી સાવ સસ્તામાં જ બની જાય છે અને માત્ર 10 જ મિનિટમાં બની જાય અને મોઢામાં મીઠાઈની જેમ ઓગળી જાય છે. આ વિડીયો ખાસ એટલા માટે જ છે કે આટલી સોફ્ટ કઈ રીતે બનશે. જો તમારે પણ તલની રેસીપીમાં કંઈક હટકે કરવું હોય ને તો આ વિડીયો સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો, તમને ખૂબ જ ગમશે. અને રેસીપી શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગે તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એના માટે એક વાટકી અહીંયા હું તલ લઈ લઈશ. હવે મિત્રો, અહીંયા હું એક વાટકીનું માપ સેટ કરું છું. તમારે જેટલી બનાવવી હોય એ પ્રમાણે તમે નાની મોટી વાટકીનું માપ સેટ કરી શકો, પરંતુ જે વાટકી લીધી હોય ને એ જ વાટકીના માપથી આપણે બધું કરીશું. તો અહીંયા મેં એક વાટકી સફેદ તલ લઈ લીધા છે અને આ તલને છે ને આપણે શેકી લેવાના છે. આપણે તલને શેકવાથી શું થાય ખબર છે તમને, કે જે તલ હોય છે ને એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જતા હોય છે. અને જો તલમાં થોડો એવો કદાચ ભેજ હોય ને તો એ ભેજ પણ નીકળી જાય અને એકદમ સરસ રીતે ટેસ્ટમાં પણ સરસ બની જાય. તો આ તલને આપણે ત્યાં સુધી શેકીશું કે જ્યાં સુધી તલ છે ને ફૂટવા લાગશે. તો આ તલને જ્યારે શેકીએ ને ત્યારે ગેસની ફ્લેમ છે ને મીડિયમ જ રાખવાની. બહુ ફૂલ પણ નહીં રાખીએ અને સાવ ધીમી પણ નહીં રાખીએ. ધીમી રાખીશું ને તો એ સરસ સોફ્ટ નહીં બને અને બહુ ફૂલ રાખીશું તો એ બળી જશે અને એનો ટેસ્ટ ખરાબ થઈ જશે. તો અહીંયા અત્યારે મારે તલ ફૂટવા લાગ્યા છે, તો આ તલને હવે હું ઠંડા થવા દઈશ. તો તલ હવે સરસ ઠંડા થઈ ગયા છે અને તમે જુઓ આ રીતે એકદમ મસ્ત ઠંડા થઈ ગયા છે. ત્યાર પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. અહીંયા તમને બતાવું કે આપણે હાથમાં લઈએ ને તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે આ તલનો. સાવ હળવા હાથે આ રીતે મસળીએ ને તો પણ એ સરસ ભૂકો થઈ જાય. તો આવા સરસ તલ થઈ જશે. હવે આ તલને આપણે મિક્સર જારની અંદર નાખી અને ક્રશ કરી લેવાનું છે. પણ ક્રશ પણ કઈ રીતે કરીશું કે એને પલ્સ મોડ ઉપર ક્રશ કરવાનું છે, જેથી એ એકદમ પ્રોપર રીતે ક્રશ થઈ શકે. હું તમને અહીંયા બતાવું. જુઓ તમે, આ જે મેં તલ ક્રશ કર્યા છે ને એકદમ છૂટા છૂટા છે. બાકી જો વધારે સ્પીડમાં આપણે જ્યારે ક્રશ કરીએ છીએ ને ત્યારે એમાંથી તેલ છૂટું પડી જતું હોય છે. અને અત્યારે મારે અહીંયા જુઓ એકદમ છૂટું છૂટું અલગ અલગ છે, તેલ જરાય છૂટું નથી પડ્યું. તો આને આપણે પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ કરી બંધ કરી મિક્સર જાર એવી જ રીતે આપણે એને ક્રશ કરવાનું છે. તો આપણે બે પાર્ટમાં એને સરસ રીતે ક્રશ કરી લઈએ. તો બંને સરસ ક્રશ થઈ જાય ત્યાર પછી આપણે એક પેન લેવાની છે. પેનની અંદર આપણે થોડું એવું તલનું તેલ નાખીશું, એટલે કે 2 થી 3 ચમચી જેટલું તેલ નાખવાનું છે, બહુ વધારે નહીં નાખીએ. અને આને છે ને આપણે બધી બાજુ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. આ ટિપ્સ હું અત્યારે એટલા માટે બતાવું છું કારણ કે મારે તો નોનસ્ટિક પેન છે, પરંતુ ઘણા પાસે નોનસ્ટિક પેન અવેલેબલ નથી હોતી. તો આ રીતે તેલને સ્પ્રેડ કરી દઈએ ને તો એ નોનસ્ટિકનું એ કામ કરતી હોય છે. તો આ રીતે બધી જગ્યાએ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે જે ક્રશ કરેલા તલ હતા ને એ એની અંદર નાખી દઈશું. મિત્રો, આ રેસીપી એટલી સ્વાદિષ્ટ બને છે ને કે તમે એક વખત બનાવશો ને તો તલની ચીક્કી કે તલના લાડુ તો ભૂલી જ જશો. હવે મિત્રો, અહીંયા છે ને મેં મિલ્ક પાવડર લીધો છે. આ મિલ્ક પાવડર આપણે જેટલા તલ લીધા હતા ને એટલે કે એક વાટકી એના કરતાં અડધું, એટલે કે એક વાટકી જો તલ હોય તો અડધી વાટકી મિલ્ક પાવડર લેવાનો, અને જો 2 વાટકી તલ હોય તો 1 વાટકી મિલ્ક પાવડર લઈશું. તો આ રીતે વાટકીનું માપ સેટ કરી રાખવાનું છે. અને મિલ્ક પાવડર બધો એની અંદર નાખી અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. અત્યારે આપણે ગેસની ફ્લેમ ઓન નથી કરવાની,
મિલ્ક પાવડર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમને ઓન કરીશું. હવે મિત્રો અહીંયા મેં ગેસની ફ્લેમને ઓન કરી દીધી છે અને આપણે જે મિલ્ક પાવડર નાખેલો હતો અને તલ નાખેલા હતા અને તલના તેલમાં બધું સરસ બાઇન્ડિંગ થાય અને બધું સરસ મિક્સ થાય ને ત્યાં સુધી આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. લગભગ 1 મિનિટ થશે ત્યાં સરસ મિક્સ થઈ જશે. તો તમે જુઓ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો આને અલગ વાસણમાં કાઢી લઈએ અને ફરીથી એની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તલનું તેલ નાખીશું. અહીંયા તમે ઘીનો પણ યુઝ કરી શકો છો, પરંતુ ઘણી વખત લાંબો ટાઈમ જ્યારે આ મીઠાઈ રહેતી હોય છે ને ત્યારે છે ને એ ઘી થોડું વાસ આવતું હોય એવું લાગવા માંડે છે, પરંતુ તલના તેલમાં એવું નહીં થાય. હવે અહીંયા જેટલું આપણે તલ લીધા છે ને એનાથી પોણી વાટકી, એટલે કે 1 વાટકી જો તલ લીધા છે મેં, તો અહીંયા પોણી વાટકી ગોળ નાખીશ. આ ગોળ એકદમ સરસ રીતે સમારી લીધો છે અને આમાં ઢીલો કે પોચો ગોળ હોય ને તો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. જો તમારી પાસે થોડો એવો આના કરતાં ઢીલો ગોળ હશે ને તો પણ ચાલશે, પરંતુ બહુ કઠણ ગોળ હોય ને એવો ગોળ આપણે અહીંયા નહીં વાપરીએ. અને હવે એને તલના તેલમાં નાખી અને સરસ રીતે ઓગાળી લઈએ. મિત્રો, આ વાનગી એવા લોકો પણ સરળતાથી ખાઈ શકે છે કે જેને દાંત નથી. દાંતવાળા લોકો તો ગમે એ રીતે તલને ચાવીને ખાઈ શકતા હોય છે, પરંતુ જ્યારે તલ ખાવા હોય ને ત્યારે છે ને તલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, આપણને બધાને ખબર છે. પરંતુ જ્યારે તલ દાંત વિનાનાને ખાવા હોય ને ત્યારે બહુ પ્રોબ્લેમ થતો હોય છે. તો હવે મિત્રો, આપણે જ્યાં ગોળ ગરમ થાય છે ને ત્યાં સાથે સાથે આપણે એક બીજી પ્રોસેસ કરી લઈએ કે અહીંયા મેં એક ડીશ લીધી છે અને એની અંદર આપણે થોડું એવું તલનું તેલ નાખીશું. અહીંયા તમે ઘીનો પણ વપરાશ કરી શકો છો, પરંતુ શા માટે અહીંયા હું ઘી નથી વાપરતી ગ્રીસ કરવા માટે એ હું તમને આગળ જણાવીશ. અને આપણી જે ગેસની ફ્લેમ છે ને એ સાવ ધીમી રાખેલી છે. આપણી ગૃહિણીઓની તો આદત હોય છે ને એકસાથે 2 કામ કરવાની, કે ગેસની ફ્લેમ ધીમી રાખી દઈએ અને સાથે સાથે બીજું પણ કરતા જતા હોઈએ છીએ. તો મેં પણ એવી જ રીતે કર્યું છે અને ગેસની ફ્લેમ ધીમી રાખતા હલાવતી ગઈ ગોળ અને સરસ ગોળ મેલ્ટ થઈ ગયો. બહુ વધારે આપણે ગોળને પકવવાની જરૂર નથી, થોડો એવો ખાલી મેલ્ટ થાય ને એટલી જ જરૂર છે. હવે મિત્રો, અહીંયા છે ને હું થોડો એવો એલચીનો પાવડર લીધો છે. એલચીના પાવડરથી બહુ જ ટેસ્ટ સરસ આવે છે. તો 1/4 ટીસ્પૂન જેટલો મેં એલચી પાવડર લીધો છે, એ મિક્સ કરી દઈશું. અને મિત્રો, અહીંયા છે ને આ રેસીપી એટલી હેલ્ધી પણ છે કેમ કે આપણે આમાં છે ને ખાંડનો ઉપયોગ નથી કરતા. દરેક મીઠાઈમાં ખાંડનો ઉપયોગ કરેલો હોય છે, અથવા તો એમાં શું નાખેલું છે એ જ આપણને નથી ખબર હોતી, પરંતુ આપણે અહીંયા ગોળનો ઉપયોગ કરી અને આ રેસીપીને હેલ્ધી બનાવીએ છીએ. હવે આપણે જે ક્રશ કરેલા તલ હતા ને એ બધા જ એની અંદર નાખી દઈશું. મિત્રો, આ એક રેસીપીની એક ખાસિયત શું છે ખબર છે? આમાં એ ખૂબ જ મજાની વાત છે કે ગોળની ચાસણી કે પાયો લેવાની કોઈ ઝંઝટ નથી. માત્ર ને માત્ર ગોળ ઉગડી જાય ને એટલે આ તલને નાખી દેવાના છે. અને અહીંયા હું તમને દરેક પ્રોસેસ એકદમ સ્કીપ કર્યા વિના પરફેક્ટ જ બતાવીશ. અહીંયા જુઓ, ભલે સ્પીડમાં બતાવું છું પણ તમને ખ્યાલ આવે કે આ રીતે પરફેક્ટ જ બનશે. જો તમે પણ બનાવો ને તો ઘણી વખત એવું થતું હોય છે કે વિડીયોમાં પણ અલગ જોઈએ છીએ અને જ્યારે આપણે બનાવીએ છીએ ને ત્યારે કંઈક અલગ જ થતું હોય છે. તો આ રેસીપીમાં તમારે એવું નહીં થાય, પરફેક્ટ જ બનશે. તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લીધી છે અને જે આપણે ડીશમાં ગ્રીસ કરેલી હતી, તલનું તેલ લગાડેલું હતું ને એમાં આપણે આ પાથરી દઈશું અને આને છે ને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ અને સેટ કરી દઈશું. હવે હું છે ને અહીંયા સ્પેચ્યુલાથી સરસ રીતે સ્પ્રેડ કરું છું. જો તમારી પાસે આવું સ્પેચ્યુલા ન હોય ને, આ સ્પેચ્યુલાથી છે ને એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય છે અને લીસું થઈ જાય છે, પરંતુ તમારી પાસે એવું ન હોય ને તો આ રીતે વાટકી હોય ને એમાં તલનું તેલ સેજ લગાડી અને સરસ રીતે પાથરી દઈશો ને તો પણ સરસ લીસું થઈ જશે. અને અહીંયા જુઓ તમે, શાઇનિંગ પણ એટલી સરસ છે. હવે અહીંયા છે ને જ્યાં થોડું થોડું ગરમ છે ને ત્યાં જ હું આ રીતે પીસ કરી લઈશ. મિત્રો, તમે છે ને જેવી સાઇઝના કે જેવડા તમારે પીસ કરવા હોય, તમને મનગમતા પીસ કરવા હોય ને એવા આકારના પીસ કરી શકો છો. એકદમ મસ્ત પીસ બને છે બધા. અહીંયા હું થોડા એવા લાંબા પીસ રાખું છું જેથી આમ કંઈક અલગ લુક આવે અને કોઈને આપણે આપીએ ને, મહેમાન આવ્યા હોય તો એને પણ કંઈક અલગ લાગે. બાકી આપણે જે બરફી બનાવીએ કે જે કોઈ પણ સુખડી ટાઈપ હોય અથવા તો સ્ક્વેર હોય ને તો બધું એક જ સરખું લાગતું હોય તે, પરંતુ આ રીતે બનાવીએ છીએ ને ત્યારે કંઈક નવીન લાગે છે. તો મેં આ રીતે કટિંગ કર્યું છે અને આને છે ને સાવ એકદમ સરસ રીતે સેટ થવા દેવાનું છે. લગભગ પોણીથી અડધી કલાકથી પોણી કલાક કે કલાક સેટ થવા દશો ને, સાવ ઠંડુ થઈ જાય ત્યાં સુધી સેટ થવા દેવાનું છે અને ત્યાર પછી જ આ રીતે કાઢવાનું છે. હવે મિત્રો, અહીંયા મેં ઘી શા માટે નથી લગાડ્યું ખબર છે?
એ હું તમને કહું. કારણ કે ઘણી વખત અત્યારે શિયાળામાં એવું થતું હોય છે કે ઘી લગાડીએ ને તો ઘી જામી જતું હોય છે, એના હિસાબે આપણી ચીકી પણ ઘણી વખત નથી નીકળતી. હવે અહીંયા હું તમને ચીકી કાઢી અને તોડીને બતાવું છું. એકદમ સરસ સોફ્ટ, મોઢામાં નાખતા જ છે ને એ ઓગળી જાય છે અને દાંતવાળા પણ ખાઈ શકે અને દાંત વિનાના પણ ખાઈ શકે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો આવી ચીક્કી તમે ક્યારે બનાવશો એ મને કમેન્ટમાં કહેજો. અને મિત્રો, તમને મારી રેસીપી ગમી કે નહીં એ પણ કમેન્ટમાં જરૂર કહેજો. મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. અને હા મિત્રો, જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો આવી જ નવી નવી અને અનોખી રેસીપીઓ જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.